ગંભીરતાથી વિચારો આપણે ક્યાં જઈ રહ્યા છીએ. હું સુખી થઈ જઉં તો સારું. આ વિચાર તો બહુ કર્યા, હવે મૂકો એ વિચારોને. કનિષ્ઠ વિચારો છે. અમે સુખી થઈ જઈએ એ સંકુચિતતામાં પણ બહુ અટવાયા આપણે. અને જે ખાબોચિયામાં જઈને ભરાય એ પાણી ગંધાઈ ઉઠે. આજે આપણું જીવન ગંધાઈ ઉઠ્યું છે. સ્વાર્થાંતતાની બદબો એમાંથી મારી રહી છે. માણસ પોતાના સિવાય કોઈનો વિચાર કરવા તૈયાર નથી. એ કોઈકની સાથે વાત કરશે, એ કોઈકની સાથે વ્યવહાર કરશે, એ કોઈકની સાથે સંબંધ બાંધશે તોય બીજા માણસને તરત જ વહેમ આવે છે કે આમાં ચોક્કસ આની કંઈ ગણતરી હોય છે. સ્વાર્થની બદબો હવે બહાર આવવા માંડી છે. ગંધાઈ ઉઠ્યું છે આજે માણસનું જીવન. ક્યાંય નિસ્વાર્થતાની સુવાસ જોવા મળતી નથી. અને જો ક્યાંય કંઈ પણ એ કરવા માંગતો હોય, કરવા જતો હોય તો એમાં કાં તો એની કોઈ ગણતરી હોય ને કાં તો એને કોઈ અપેક્ષાઓ હોય. કારણ કે એ જે કંઈ કરે છે એમાં હું ઋણ મુક્ત થવા માટે આ કરું છું એ વિચાર જ એની પાસે નથી. જાણે પોતે કોઈકની ઉપર ઉપકાર કરે છે, બીજાનું ભલું કરે છે. આ વિચાર આપણને અહંકાર જગાડ્યા વિના રહેશે નહીં. આ વિચારમાંથી બદલો મેળવવાની ભાવના જાગ્યા વિના રહેશે નહીં. આ વિચાર આપણને ક્યારેક કર્તવ્યના માર્ગેથી પાછો પાડી નાખ્યા વિના રહેશે નહીં. કર્તવ્યના માર્ગે વ્યવસ્થિત રીતે આગળ વધવું છે તો આપણે એક સમજણ કેળવવી પડશે કે વિશ્વના સર્વ જીવોના મારી ઉપર અથાગ ઋણ ચડેલા છે. તમે માત્ર રોટલી ખાઓ છો એ તમને સીધી રોટલી તમારા પૈસાથી નથી મળી. એક રોટલી તમારા હાથમાંથી મોઢા સુધી પહોંચી એમાં તો કેટલાના ઉપકારો પડ્યા છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? એ રોટલી ક્યાંથી આવી? ઘરવાળાએ રસોઈ ન કરી હોત તો તમને મળત? ઘરવાળાએ રસોઈ ક્યાંથી કરી? ઘંટીવાળાએ લોટ ન દળી આપ્યો હોત તો તમને મળત? ઘંટીવાળાએ ઘઉં ક્યાંથી દળ્યા? ખેડૂતે ઘઉં ન પકવ્યા હોત તો? ખેડૂતે ઘઉં ક્યાંથી પકવ્યા? એ ખાતર ક્યાં કોણે આપ્યું? તમે જાઓ એક ઊંડાણ સુધી જાઓ, એ બિયારણ ક્યાંથી આવ્યું? અને કેટલી વ્યક્તિઓના નાના મોટા ઉપકારો પછી તમારા મોઢામાં એક રોટલીનું બટકું આવે છે. એક રોટલીનું બટકું ખાતા પહેલા તો કેટલાયના ઉપકારનું ઋણ આપણા માથે ચડી જતું હોય છે. એ ઋણ ભાવના જ્યાં સુધી આપણા અંતરમાં નહીં જાગે ત્યાં સુધી આપણી સ્વાર્થાંતતા નહીં ઓગળે. હું જે કંઈ કરું છું એ આ જગતના જીવોના જે મારા માથે ઋણ ચડ્યા છે ઋણમાંથી મુક્ત થવા માટે કરું છું. હું કંઈ નવાઈ કરતો નથી. આ વિચાર જ કર્તવ્યના માર્ગે તમને સ્થિર રાખશે. પછી એમ નહીં થાય કે હું કરું છું પણ આપણને આપણી વાવા થાય, આપણું નામ આવશે, આપણી બોલી બોલાશે, 4 જણા આપણને સલામ ભરશે, આનું પરિણામ શુભ મળશે. આવા કોઈ વિચારો આપણને કર્તવ્યના માર્ગેથી પાછા પાડવાનો પ્રયત્ન નહીં કરે. જ્યારે ઋણ ભાવના હશે ત્યારે કે આ તો બધા મારા ઉપકારી છે, હું જેટલું કરું એટલું ઓછું છે એમને માટે આ વિચાર આપણા અંતરની અંદર એક પવિત્ર ભાવના જન્માવશે. આદર મળો કે ના મળો તેની કશી પરવા નથી. આદર મળો કે ના મળો તેની કશી પરવા નથી. તેમ ફળ મળો કે ના મળો તે જાણવા ઈચ્છા નથી. આદર મળો કે ના મળો તેની કશી પરવા નથી. તેમ ફળ મળો કે ના મળો તે જાણવા ઈચ્છા નથી. કર્તવ્ય કરવા જન્મા, કર્તવ્ય કરવા જન્મા, દિન રાત તેમાં રત રહી, ઋણ મુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે અહીં. શા માટે કર્તવ્ય કરવું છે? ઋણ મુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે અહીં. આ ભાવના જ્યારે અંતરમાં જાગશે ત્યારે આપણું જીવન ખરેખર આપણા સુખના માર્ગે આગળ વધી શકશે. કારણ કે ત્યારે જ આપણા જીવનની અંદર બીજાના સુખનો વિચાર આવશે અને બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે. સૌના સુખમાં મારું સુખ. આ ભાવના કેળવવી જ પડશે. અને આ વિચાર આપણા સુખોની એશનાઓને મોડી પાડી નાખશે. આપણા સુખની પ્રવૃત્તિઓને પાછળ મૂકી દેશે. પહેલા બીજાના સુખનો વિચાર, સૌના સુખને માટે અમે સુખી થઈએ એ વિચારને પણ ગૌણ બનાવવો પડશે. અને અમારા સુખને માટે હું સુખી થઉં એ વિચારને ગૌણ બનાવવો પડશે. જ્યારે બીજાના સુખનો વિચાર, જે અમારા નથી એના સુખનો વિચાર અંતરમાં આવે ત્યારે પછી પોતાના પરિવારના થોડાક સુખોને કદાચ ઘડીભરને માટે જતા પણ કરવા પડે તો કરવાની તૈયારી આવી જાય. અને ઘરના દરેક નું જીવન સુખભર્યું બનવું જોઈએ. કોઈને પણ મારે ત્રાસ નથી આપવો. ભલે પેલા કવિએ કીધું છે કે ફક્ત એક જ માનવી છે એવો જે પોતે જીવવા માટે બીજાને ત્રાસ આપે છે. ના, મારે ત્રાસ આપીને નથી જીવવું. એ વિચાર, એ સિદ્ધિને પ્રાપ્ત કરવી હશે ત્યારે એને વિચાર કરવો પડશે. હું સુખી થઈ જાઉં તો સારું, એ વિચારને ઓગાળી નાખવો પડશે. ઘરની અંદર ભલે મારે દુઃખી થવું પડે, મારે થોડું સહન કરવું પડે, મારે થોડું જતું કરવું પડે, પણ મારે ઘરની અંદર સૌને બધાને સુખ આપવું છે. બધા સુખી થાય તો સારું. આ વિચાર આવશે તો તમારા ગ્રહ જીવન શાંતિ ભર્યા અને સફળતા ભર્યા બનશે. આજે આમાં ગરબડ થઈ ગઈ છે.
માટે ન તો વ્યક્તિનું પોતાનું જીવન શાંતિ ભર્યું છે, ન એના કુટુંબની અંદર આજે સ્વસ્થતા છે, ન આજે સમાજના સુખ દુઃખની કોઈને પડી છે, અને એના કારણે અનેક જાતની વિષમતાઓ અને સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. સૌ સુખી થઈ જાય તો સારું, આ વિચાર અંતરની સ્વાર્થ વૃત્તિને ઓગાળ્યા વિના રહેશે નહીં. પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા અને પુનાના શુક્રવારી પેઠમાં એક બંગલાના બેડરૂમની અંદર રાતના 9 વાગે એક ડોક્ટર આડા પડખે પડીને પોતાનો થાક ઉતારતા હતા. ડોક્ટરની બાજુના જ પલંગમાં એમના પત્ની પણ હતા, ડોક્ટર રોમેશ પાંડે, અને એમના પત્નીનું નામ હતું ડોક્ટર સેવતી પાંડે. મહારાષ્ટ્રીયન પતિ પત્ની. આ બનેલી બિલકુલ સત્ય ઘટના છે, છાપાના પાને નોંધાઈ ચૂકેલી અને ચમકી ગયેલી આ સત્ય ઘટના વર્તમાન કાળની છે. કડકડતી ઠંડી, બહાર નીકળવાની તો કોઈ હામ ન કરે એવી ભયંકર ઠંડીના સુસવાટા વાય છે પવનના, અને એમાં ડોક્ટર રોમેશ પાંડે 9 વાગ્યામાં પોતાના બેડરૂમની અંદર આખા દિવસનો થાક ઉતારવા માટે પડ્યા છે. રાતના 12 વાગ્યા સુધી પણ જે પુનાના રોડ ધમધમતા હોય, અત્યારે રાતના 9 વાગે પણ સુમસામ શાંતિ થઈ ગઈ છે. બધા માણસો પોતપોતાના ઘરમાં ભરાઈ ગયા છે. ડોક્ટર રોમેશ પાંડે એટલે પુનાનો એક નામાંકિત ડોક્ટર હતો, અને એની પત્ની ડોક્ટર સેવતી પાંડે એ જાણીતી ગાયનેકોલોજિસ્ટ હતી. બંને જણા પોતપોતાના એ ડોક્ટરીના વ્યવસાયની સાથે માનવ સેવાની એક ઝંખના લઈને જીવન જીવતા હતા, અને માનવ સેવાને એમણે પોતાના જીવનનો એક મંત્ર બનાવ્યો હતો. કોઈને પણ માટે એમના દ્વાર ગમે ત્યારે ખુલ્લા હોય, અડધી રાતે પણ કોઈ દર્દી આવીને એમના દ્વાર ખટખટાવી શકે, અને ડોક્ટર રોમેશ પાંડે કે ડોક્ટર સેવતી બેમાંથી જેની પણ જરૂર હોય એ અડધી રાતે પણ દર્દીને ત્યાં પહોંચી ગયા વિના રહે નહીં, એટલી એમની સુવાસ હતી. બીજાના સુખમાં જ પોતાનું સુખ જોઈને જીવન જીવતું આ એક યુગલ હતું. એક દિવસ આ પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસોમાં રાતના બંને જણા પડ્યા છે, 9 વાગ્યા છે, અને એટલામાં અચાનક એમના ઘરે બેલ વાગી. ઘરની અંદર ઘંટડી સાંભળી, તપાસ કરી પણ ઘંટડી અંદરની રૂમમાં ફોનની હતી. ફોન ઉપાડે છે. જેવો ફોન ઉપાડ્યો કે સામેથી ફોન, લોનાવલાથી એક ફોન હતો, અને એમાં કહેતા હતા કે રીવાની તબિયત ખૂબ જ ખરાબ છે, ડોક્ટર જલ્દી આવો. ફોન હજી નીચો મૂકે એ પહેલા તરત જ એની પત્નીએ સેવતીએ પૂછ્યું કે કોનો રીવાનો ફોન હતો ને? રીવાને સમાચાર છે પુનાથી? એટલે કે હા, લોનાવલાથી ફોન છે. તો કે હા, રીવા આ ડોક્ટરની એકની એક દીકરી હતી, અને એને લોનાવલા પરણાવેલી હતી. એ દીકરીને ડિલિવરી આવવાની હતી, પણ એની તબિયત લથડી ગયેલી છે. રોજે રોજ ડોક્ટર પાંડે ફોનથી ઘર બેઠા એના સમાચારો મેળવતા રહે છે, અને હવે ડિલિવરીના છેલ્લા દિવસો હતા, અને એમાં તબિયત થોડી ચિંતાજનક બનેલી હતી, એટલે સતત મનમાં ચિંતા હતી. ને આવી કડકડતી ઠંડીમાં રાતે ફોન આવે એટલે સેવતી તરત જ સમજી ગઈ કે એનો જ ફોન હોવો જોઈએ. પૂછે છે કોનો? રીવાની તબિયતના કઈ સમાચાર? એટલે પાંડે કીધું કે હા, રીવાની તબિયત ખૂબ જ ખરાબ છે, અને તું જલ્દી તૈયાર થા, હું નીચે કાર બહાર કાઢું છું, હમણાં જ આપણે લોનાવલા જવું પડશે. સેવતી કપડા બદલી તૈયાર થાય છે. આ બાજુ ડોક્ટર પણ કાર બહાર કાઢે છે ગેરેજમાંથી. બંને જણા તૈયાર થાય છે જવા માટે. જેવા ડોક્ટર આમ કારની અંદર બેસવા ગયા, ત્યાં જ એમના જ બંગલાનો એક માળી જે આઉટ હાઉસની અંદર રહેતો હતો, એ માળી દોડતો દોડતો આવે છે. આવીને કહે છે, ડોક્ટર સાહેબ જલ્દી કરો, ચંપાની તબિયત બહુ ખરાબ છે, હમણાં ને હમણાં ચાલો, નહીં તો એનો જાન ચાલ્યો જશે. ચંપા એટલે ડોક્ટરના માળીની એકની એક દીકરી હતી. એ પણ પરણાવેલી હતી, પણ એને પણ પહેલી પ્રસૂતિ હતી, અને પ્રસૂતિ માટે અત્યારે બાપના ઘરે આવેલી હતી, અને એ ચંપાની તબિયત ખરાબ હતી. જેવા ડોક્ટર કારમાં બેસવા જાય છે તે જ વખતે પેલો માળી આવીને કહે છે, ડોક્ટર સાહેબ હમણાં ને હમણાં ભાઈ સાહેબ ચાલો, મારી ચંપા ચાલી જશે, હાથમાંથી ચાલી જશે. ડોક્ટર ઘડીને ભરને માટે સ્તબ્ધ થઈ જાય છે. એક બાજુ પોતાની દીકરી રીવા, એની તબિયત સિરિયસ છે, અને લોનાવલાથી ફોન આવ્યો છે રાતે, ત્યાં જવા માટે તૈયાર થયા છે. ને બીજી બાજુ અત્યારે એક માળીની, ગરીબ માળીની એક દીકરી, એની તબિયત ખરાબ છે, શું કરવું? 1 મિનિટને માટે વિચારમાં પડી ગયા, પણ તરત જ મનથી નિર્ણય કરી લીધો. સેવતીની સામે જુએ છે. સેવતી કે છે, રીવા દીકરી તો કોને વાલી ન હોય? ડોક્ટર કે છે
રીવાની પાસે જઈશું. અત્યારે પહેલા આની ચિંતા કર. શું ચંપા તારી દીકરી નથી? એ પણ તારી ગોદમાં જ રમેલી છે. નાની હતી ત્યારે અહીં જ હતી, આપણા જ ખોળામાં એ રમેલી છે. જે રીવા જો આપણી દીકરી છે તો ચંપા એ પણ આપણી જ દીકરી છે, અને એની અત્યારે જિંદગી જોખમમાં છે. બિચારો આ ગરીબ માળી ક્યાં જશે? પહેલા એને સંભાળો. બીજાના સુખને માટે પોતાનું સુખ પણ જતું કરી શકે, એનું નામ સાચો માણસ. સેવતીને કહે છે, તું જલ્દી જા, તપાસ કર, હું કારમાં બેઠો છું, જરૂર હોય તો મને બોલાવજે. ડિલિવરીનો પ્રસંગ હતો ને સેવતી પોતે ગાયનેકોલોજીસ્ટ હતી, એટલે એનું જ કામ હતું. તરત જ સેવતી ત્યાં આગળ જાય છે. ત્યાં જઈને એને પ્રસૂતિની પીડા ઉપડી હતી ચંપાને, ડિલિવરી કરાવી દે છે. ચંપા બચી જાય છે, બાળકનો જન્મ પણ થઈ ગયો, અને સેવતી તરત જ હવે જલ્દી પાછી આવી જાય છે. અહીંયા આગળ પાછળનું કામ નર્સો વગેરેને સોંપી દીધું, પોતે આવે છે. તરત જ બંને જણા પતિ પત્ની કારમાં બેસી જાય છે, અને કાર રાતના ફૂલ સ્પીડમાં મારી મૂકે છે લોનાવલા જવા માટે. 11:30 વાગે રાતે લોનાવલા પહોંચી કાર. જેવી કાર પહોંચે, પોતાના દીકરીના ઘરે જ સીધી કાર જઈને ઉભી રહે છે. ત્યાં આગળ રીવાનો પતિ રાહ જોઈને જ ઉભો હતો. જેવો ડોક્ટર આવ્યો એટલે તરત જ કહે છે, આવો ડોક્ટર સાહેબ, તમારી જ રાહ જોતા હતા. જુએ છે તો વાતાવરણ સ્તબ્ધ છે. ત્યાં આગળ એનો પતિ એકદમ ગભરાયેલો અને મૂંઝાયેલો છે. જેવા ડોક્ટર આવ્યા એટલે કે છે, ડોક્ટર સાહેબ, તમારી જ રાહ જોતા હતા. કેમ છે રીવાને? રીવા ખૂબ હેરાન થઈ. સિઝેરિયન ઓપરેશન કરાવવું પડ્યું. તાત્કાલિક ડોક્ટરને બોલાવીને ઓપરેશન પણ થયું, પણ ડોક્ટર રીવા આ દુનિયામાં નથી. બોલતા બોલતા એનો પતિ રડી પડે છે. રીવા ગઈ, હવે ક્યારે પણ રીવા તમને જીવતી જોવા નહીં મળે. ડોક્ટર આંખમાં આંસુ સાથે એનો પતિ જ્યારે રજૂઆત કરે છે, ઘડીભરને માટે ડોક્ટર પાંડે, એક બાપ હતો, એક દીકરીનો બાપ હતો, પોતે એ પણ હલી જાય છે ઘડીભરને માટે. અને સેવતી ચોધાર આંસુએ ત્યાં આગળ રડવા માંડે છે. ત્યારે જે બની ગયું છે તે બની ગયું છે. ડોક્ટર પાંડે તરત જ સેવતીની પાસે જાય છે, એની આંખના આંસુ લૂછે છે, અને સેવતીને કહે છે, ડોક્ટર, સેવતી, શાંત થઈ જા. મનને નીચે ન પડવા દે. ઉદાત્ત રાખ વિચારો. ઊંચું મન જ ઉદાત્ત જીવન બનાવી શકે છે. રીવાનું આયુષ્ય ટૂંકું હશે, અને એ ભગવાનના ઘરે ચાલી ગઈ. જે થયું તે થયું, પણ ચંપાનું જીવન આપણે બચાવી શક્યા છે. એનો જીવનમાં એનો આનંદ રાખ. જ્યારે પોતાની સગી દીકરી મરી ગઈ છે, દીકરીના ઘરે પોતે પુનાથી લોનાવલા પહોંચ્યો છે, અને હજી દીકરીના મળદા પાસે પહોંચે એ પહેલા એ માણસ પોતાની પત્નીને આ આશ્વાસન આપે છે કે દીકરીનું આયુષ્ય પૂર્ણ થવાનું હશે, રીવા જવાની હશે. અને એ ગઈ, પણ હવે એનો અફસોસ કરવાનો ન હોય. આપણે એક કર્તવ્યનું પાલન કરી શક્યા છીએ, એક છોકરીની જિંદગી બચાવી શક્યા છીએ, એ આપણા માટે ઓછા સંતોષની વાત નથી. મનને હલકા વિચારોથી ખંડિત ન કરીશ તું. ઉદાત્ત વિચારો જ જીવનને ઉદાત્ત બનાવી શકે છે. એ સેવતી, ઊભી થા. સૌના સુખમાં મારું સુખ, બીજાના સુખમાં જ પોતાનું સુખ કેવું જોતા હશે. સેવતીને આશ્વાસન આપે છે પોતાની એ પત્નીને. ભલે ગઈ રીવા, આપણી સામે ઘણી બધી રીવાઓ છે. આ સમાજની એક એક છોકરીઓ આપણી દીકરીઓ છે. આપણે એમની ચાકરીમાં આપણી જિંદગી ખપાવી નાખશું. આપણે એમની સેવામાં જ આપણા જીવનની ધન્યતાને માણશું. આપણી પાસે એક એક છોકરી આવશે, એમાં આપણે રીવાના દર્શન કરીશું. રીવા ગઈ નથી, રીવા અનેક સ્વરૂપે હવે આપણી પાસે આવવાની છે. ચાલ, ઊભી થા. સેવા માટે લાગી પડીએ. કોને માટે જીવન જીવવું છે? પૈસા શું કરવાના છે? આપણો જીવન નિર્વાહ ચાલે એટલા પૈસા આપણને મળી ગયા છે. આજે રીવાનું મૃત્યુ થઈ ગયું, રીવાની સ્મૃતિમાં આપણે સેવાનો યજ્ઞ માંડીએ. એક એક કન્યાની અંદર આપણે રીવાના દર્શન કરીએ, અને પતિ પત્ની પોતાનું સમગ્ર જીવન બાકીનું આ માનવ સેવાની અંદર એમણે લગાડી દીધું. કેટલી દીકરીઓના એમણે જાન બચાવ્યા, કેટલાયની એમણે સેવાઓ કરી, અને એક એક કન્યાઓની અંદર રીવાનું દર્શન કરતા કરતા પ્રસન્નતાથી પોતાના જીવનને ધન્ય બનાવી ગયા. કારણ કે એણે પોતાના જીવનની અંદર પૈસાને આદર્શ નહોતો બનાવ્યો. એણે એક જ વાત કરી એની પત્નીને કે શું કરવો છે પૈસો? સેવાની આજે તક મળી છે. સમાજે આપણને ડોક્ટર બનાવ્યા છે, કંઈક સમજીને બનાવ્યા છે. એક વ્યક્તિ ડોક્ટર બને છે, એની પાછળ સમાજનું કેટલું મોટું યોગદાન પડ્યું હોય છે. ડોક્ટર બનાવવા માટેની ચાલતી મેડિકલ યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો,
હોસ્પિટલો, આ બધું એક એક કરોડોના ખર્ચે ઊભું થાય છે. કેટલી વ્યક્તિઓનું યોગદાન પડ્યું હોય ત્યારે એક મેડિકલ કોલેજ ઊભી થઈ શકે છે, એક હોસ્પિટલ ઊભી થઈ શકે છે. અને એક ડોક્ટરને બનાવવા માટે સમાજના લાખો રૂપિયા જ્યારે એની પાછળ ખર્ચાઈ જતા હોય છે ત્યારે એક ડોક્ટર સારો ડોક્ટર બને છે. સમાજ શેને માટે આટલો ખર્ચો કરે છે? એ આશાએ કે આ તૈયાર થયેલો એક ડોક્ટર ઘણાના દુઃખ દૂર કરશે, ઘણાના દર્દો દૂર કરશે, ઘણાની સાચી સેવા કરશે. સમાજે કંઈક આશાથી આપણને ડોક્ટર બનાવ્યા છે. સમાજનું મોટું યોગદાન આપણી ઉપર છે, આપણી પાછળ છે. એનું મોટું ઋણ આપણા માથે ચડેલું છે. આપણે જો સેવા ન કરી શકીએ કોઈની તો સમાજના આપણે અપરાધી કહેવાઈએ. આ કર્તવ્ય ભાવના એના હૃદયમાં જાગી સૌના સુખમાં મારું સુખ એનું દર્શન કરતા એ ડોક્ટર એને પોતાનું સમગ્ર જીવન આ એક જ કાર્યમાં લગાવી દીધું. શક્તિઓ મળી છે જો આજે તમને કોઈ પણ, અને એ શક્તિઓનો ઉપયોગ જો બીજાના સુખ માટે કરતા આપણે નહીં શીખીએ તો આપણે સમાજના અપરાધી કહેવાઈશું, આપણે સમાજના દ્રોહી કહેવાઈશું, આપણે સમાજના વિશ્વાસઘાતી કહેવાઈશું, આપણે આપણી દુનિયાની અંદર કૃતજ્ઞ કહેવાઈશું કે આપણે સમાજના ઉપકારોને પણ ન સમજી શક્યા. જીવનને ધન્ય બનાવવા માટેની પહેલી શરત છે સૌના સુખમાં મારું સુખ. બીજાના સુખે સુખી થતા શીખજો, બીજાના સુખની હંમેશા ચિંતા કરતા શીખજો. તમે ડોક્ટર છો તો પણ તમારે બીજાના સુખ માટે તમારું જીવન ન્યોછાવર કરવાનું છે. તમે વકીલ છો તો વકીલ થઈને પણ તમારે બીજાના સુખની અંદર કંઈક નિમિત્ત બનવાનું છે. વકીલની દ્રષ્ટિ વધુને વધુ અસીલ મેળવવાની પાછળ ન હોય, પણ વકીલની નજર વધુને વધુ ગરીબ અને અભણ ગણાતા લોકોને પણ યોગ્ય ન્યાય કેમ મળે એ માટે પોતાની મળેલી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવું એ એની દ્રષ્ટિ હોય તો એ વકીલ સાચો વકીલ કહેવાય. નહીં તો એ વકીલ પણ લૂંટારો બની જશે, નહીં તો એ ડોક્ટરો પણ ઠગારા બની જશે. અને જ્યારથી આ સ્વાર્થ વૃત્તિ બેકાબુ બની છે ત્યારથી આ ડોક્ટરો આજે કતલખાના ચલાવતા થઈ ગયા છે. વગર જરૂરે કોઈક દર્દીના શરીરમાંથી અંગોપાંગ કાઢી નાખવા એની તમે કતલ નથી કરતા તો બીજું શું કરો છો? જરૂર નથી, પણ ઓપરેશનની સલાહ આપો, કારણ કે ઓપરેશનના 5,000 રૂપિયા આપણને મળવાના છે ને, વાંધો નહીં, કાપી નાખો એપેન્ડિક્સ, એનું શું જરૂર છે? ના, મને રોજ ઇન્જેક્શન લેવા દર્દી આવશે તો 5 રૂપિયા મળે એમ છે ને, ભલે ને ડિસ્ટિલ વોટરના જ ઇન્જેક્શન ઠોકે રાખું, કોણ જોવા જવાનું છે? અને આજે આ ધંધા ચાલ્યા છે કારણ કે માણસ સ્વાર્થી બન્યો છે, સ્વકેન્દ્રિત બન્યો છે. એને દુનિયાના માણસોના આરોગ્યની સાથે છેડછાડ શરૂ કરી દીધી છે. નહીં તો કોઈ દુનિયાની અંદર એવો દેશ તમને નહીં મળે કે જે માણસના આરોગ્ય સાથે છેડછાડ કરે. એ તત્વ વધુમાં વધુ જો ક્યાંય થતું હોય તો તે આ ભારત જેવા સાંસ્કૃતિક દેશની અંદર જ ચાલી રહ્યું છે કે જ્યાં આગળ અન્નમાં પણ ભેળસેળ, જ્યાં આગળ મસાલાઓમાં પણ ભેળસેળ, જ્યાં આગળ ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ, જ્યાં આગળ આરોગ્યના પાયાર જેવી એવી દવાઓમાં પણ ભેળસેળ. માત્ર એક જ પૈસો કમાવો, એક જ દ્રષ્ટિ, જેનાથી અનેકના આરોગ્ય લથડી જવાના છે, જે અનેક રિએક્શન જન્માવે એવી દવાઓમાં ભેળસેળ કરી શકે માણસ, એને કોઈ વિચાર ના આવે, એના હૃદયમાં કોઈ સંવેદના ના જાગે. કઈ જાતનું આ તે આપણું માનસ હશે? ડોક્ટર જેવા ડોક્ટરો પણ લોકોને ચૂસવાનો જ પ્રયત્ન કરે, વધુ ને વધુ એની મજબૂરીનો લાભ જ ઉઠાવ્યા કરે, વગર જરૂરે પણ એને ખોટા ઇન્જેક્શનો આપ્યા કરે, બિનજરૂરી ઓપરેશનો કરાવ્યા કરે. પોતાને કમિશન મળતું હોય માટે તરત જ લેબોરેટરીમાં જઈને બધું ચેકઅપ કરાવવાના 500ના ખાડામાં ડોક્ટરો ઉતારી દે દર્દીઓને. આજે ડોક્ટરોના અને લેબોરેટરીઓના પણ કનેક્શન. હા, અમુક ડોક્ટર એટલે અમુક લેબોરેટરીમાં જ એને બધું ચેકઅપ થયેલું હોવું જોઈએ, કારણ કે બીજે થાય તો એને કમિશન ન મળે ને. સમાજે એટલા માટે તમને લોકોને ડોક્ટર બનાવ્યા છે. લાખો રૂપિયાના પાણી તમારી પાછળ આટલા માટે કરવામાં આવ્યા છે કે તમે સમાજનું શોષણ કરો, તમે સમાજને છેતરો, તમે સમાજની મજબૂરીનો ગેરલાભ ઉઠાવો. આટલા માટે તમને ન્યાયતંત્ર ભણાવવામાં આવ્યું કે ગમે તેમ કરીને દુનિયાને રવાડે ચડાવી, કેસને લાંબા ચલાવી અને વધુને વધુ ફી મેળવવાની તમે દ્રષ્ટિઓ રાખો. અન્યાયને જ વધારો કરવા માટે તમે વકીલ બન્યા કે ન્યાયને આગળ કરવા માટે તમે વકીલ બન્યા? કાયદાનો ઉપયોગ આજે વધુને વધુ ફાયદાઓ મેળવવા માટે થવા માંડ્યો છે, કારણ કે માણસ માણસાઈ ભૂલ્યો છે. બધું જ થવું છે માણસને એક જ વિચાર નથી કે મારે માણસ થવું છે. હા, એને લખોપતિ થવાનો વિચાર છે, કરોડપતિ થવાનો વિચાર છે, મોટા મહાન ડોક્ટર થવાનો વિચાર છે, નામાંકિત વકીલ બનવાનો વિચાર છે, કોઈક સંસ્થામાં પ્રમુખ બનવાનો વિચાર છે, ક્યાંક સેક્રેટરી તરીકેની ખુરશી મેળવવાનો વિચાર છે. હું સેક્રેટરી છું, હું પ્રેસિડેન્ટ છું, હું નામાંકિત ડોક્ટર છું, હું જાણીતો વકીલ છું, આ બધું છું, પણ હું માણસ છું એનો કોઈ દિવસ તું વાત કરીશ?
ફ્રાન્સના એક શહેરની અંદર, ફ્રાન્સમાં એકવાર પ્લેગ ફાટી નીકળ્યો. પ્લેગ ફાટી નીકળ્યો, લોકોને ઠેક ઠેકાણે વારંવાર ગાંઠ નીકળવા માંડ્યા અને લોકો ધડાધડ કરતા મરવા માંડ્યા. સારા હોશિયાર અને સેવાભાવી એવા ડોક્ટરો ની એક આખી ટુકડી ત્યાં આગળ સેવા માટે ઉતરી પડી છે. સેવા ચાલી રહી છે, એ લોકોની છાવણી પડેલી છે. ડોક્ટરો સેવા કરે, જ્યારે જ્યાં પણ જરૂર હોય ત્યાં તરત જ દોડી જાય, કેસને બચાવ્યા કરે. અને એમાં એક વખત છાવણીની અંદર બધા ડોક્ટરો બેઠા હતા, ફુરસદનો સમય હતો, અંદર અંદર ચર્ચા ચાલતી હતી કે ભાઈ જીવનમાં શું થવું છે. એટલે એક જણાએ કીધું, મારા જીવનની અંદર મારી મહત્વાકાંક્ષા એવી છે કે બહુ જ સારા આર્ટિસ્ટ મારે થવું છે. ડોક્ટરી તો છે જ, પણ મને આર્ટનો સાથે સાથે બહુ જ શોખ છે. હું એક સારો આર્ટિસ્ટ બનું એવી મારી ઝંખના છે. બીજા એક જણાએ કીધું, મારે તો એક સારા સાહિત્યકાર બનવું છે. આપણે તો સાહિત્યકાર બનીને આ દુનિયાની અંદર નામ કમાવવું છે. ત્રીજાએ વળી કીધું, મારે એક સારા રાજનેતા થવું છે. દુનિયાની અંદર સત્તા હોય તો સત્તાની પણ કોઈ કિંમત છે, એની પણ એક આબરૂ છે, એની પણ એક ઇજ્જત છે, ને આપણો પણ કંઈક વટ પડે. માટે મારે તો સત્તાધીશ થવું છે. કોઈકે કીધું સત્તાધીશ થવું છે, કોઈકે કીધું કે મારે આર્ટિસ્ટ થવું છે, કોઈકે કીધું મારે સાહિત્યકાર થવું છે, એકે કીધું કે મારે તો નહીં, બસ આપણે તો સારા મહાન ડોક્ટર થવું છે. બધા જ આમ પોતપોતાની વાત કરે છે. ત્યાં એક ડોક્ટર ચૂપચાપ બેઠા હતા. બધાએ બોલી લીધું, પેલો બોલતો જ નથી. ત્યારે બધા ડોક્ટરોએ પૂછ્યું કે સાહેબ આપ કેમ કઈ બોલતા નથી? આપની પેલો કે ભાઈ તમે બધા તો આ બધું થશો, આપણું તો એવું કઈ ગજુ નથી. મારી તો એક જ ઝંખના છે, આ જિંદગીમાં સાચા માણસ થવું છે. સાચો માણસ થઈ જવું તો ઘણું. શું થવું છે? વિચાર્યું જ નથી. શું થવું છે એ જ વિચાર્યું નથી અને હાલી નીકળ્યા છે વગર સરનામાએ. માણસ જો માણસ નહીં બને તો એવા માણસાઈ વિનાના ડોક્ટરો, માણસાઈ વિનાના વકીલો, માણસાઈ વિનાના શિક્ષકો, માણસાઈ વિનાના સાહિત્યકારો, માણસાઈ વિનાના વેપારીઓ, એ બધા આ દેશને માટે, આ વિશ્વને માટે, આ સમાજને માટે શ્રાપરૂપ બની ચૂકવાના છે. એનાથી આ દુનિયા ભારે થવાની છે. આ દેશની અંદર ડોક્ટરો પણ ઘણા આશીર્વાદરૂપ બની શકે છે, વકીલો પણ આશીર્વાદરૂપ બની શકે છે, અને વેપારીઓ પણ આશીર્વાદરૂપ બની શકે છે. પણ એ ડોક્ટર જો માણસ હોય તો, એ વકીલ જો માણસ હોય તો, એ વેપારીમાં જો માણસાઈ હોય તો, નહીં તો તકલીફનો કોઈ પાર નથી. અમારે ત્યાં વેપારીઓનું પણ ઘણું મહત્વ હતું. વેપારીઓને ગૌરવભરી નજરથી જોવાતા હતા, અને વેપારી એટલે મહાજન કહેવાતા હતા. એ નગરનું મહાજન કહેવાય. એનો પડતો બોલ બધા જ લે, એની આમન્યા સૌ કોઈ રાખે, એને હાથ સૌ કોઈ જોડે. કારણ કે સૌના હૃદયમાં એ વિશ્વાસ હતો કે આ મહાજન એટલે જે સૌના સુખની ચિંતા કરે, એનું નામ મહાજન. નગરની અંદર એક પણ માણસ દુઃખી હોય તો મહાજનને ચેન ન હોય, એની શાંતિ ન હોય. એક પણ ઢોર ભૂખ્યું રખડતું હોય, ઢોરને ખાવાનું ઘાસ ન હોય, એ દિવસે મહાજનને મોઢામાં રોટલો ઘૂસે નહીં. એને કદાચ ખાવા બેસે તો મોઢામાં ડૂચો વળ્યા વિના રહે નહીં કે મારા ગામની અંદર ઢોરો ભૂખ્યા મરી રહ્યા છે અને હું નિરાંતે ખાવા બેઠો. બીજાના સુખ દુઃખની ચિંતા કરે, એનું નામ મહાજન. અને એવા મહાજનો એ અમારા દેશને માટે બહુ આશીર્વાદરૂપ હતા. એવા મહાજનોની પાસે પુણ્ય વધે, એમની પાસે સંપત્તિ વધે, એમની પાસે સમૃદ્ધિ વધે તો આ દેશ ઘણો ઊંચો આવતો હતો. ને અમે પણ એવું ઈચ્છીએ કે એ લોકો હંમેશા આગળ વધતા રહે. અમારા ઝઘડુસા એ એક આવા મહાજન હતા. એ જ પણ વેપારી જ હતા તમારી જેવા, પણ તમારી જેવા નહીં. ઝઘડુસા અમારા વેપારી હતા. પુણ્યના ઉદયથી એની પાસે અઢળક સંપત્તિ હતી. અને આ દેશની અંદર કોઈ પુણ્યવાન આત્માની પાસે સંપત્તિ હોય તો એમાં જરાય મૂંઝાવા જેવું નથી. પુણ્યવાન આત્માની પાસે કદાચ સમૃદ્ધિ હોય તો એ બહુ રાજી થવા જેવી વાત છે. કારણ કે પુણ્યવાન આત્માને મળેલી સમૃદ્ધિ અને સંપત્તિ એ અનેકના સુખનું કારણ બની જવાની છે. અને એ રીતે શ્રીમંતો પણ અમારે ત્યાં બહુ જરૂરી હતા અને છે આજે પણ. કારણ કે જ્યારે પણ દેશની ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ મુશ્કેલી આવે, ત્યારે દેશનો આધાર બની શકે છે એમ જો કોઈ હોય તો એ શ્રીમંતો જ બની શકે છે. એવા શ્રીમંતો તો હંમેશા જીવ્યા જ કરે, એવા શ્રીમંતો હંમેશા ફાલ્યા કરે અને ફૂલ્યા કરે એવું આપણે ઈચ્છીએ. જે શ્રીમંતના હૃદયની અંદર શ્રીમંતાઈનું અભિમાન નથી, પણ સેવા ભાવનાની નિષ્ઠા ભરેલી પડી છે. પરમદેવસુરી નામના આચાર્ય મહારાજે જે ઝઘડુસાના ફેમિલી ગુરુ હતા, કંઈ પણ ઝઘડુસા એમની સલાહ લે, મહારાજ સાહેબ શું કરું? અને
એ પરમદેવ સૂરીની પાસે જ્યારે ઝઘડુ શાહ પહોંચી ગયા, વિક્રમ સંવત 1313 ની એ સાલ હતી, 14મી શતાબ્દીમાં બનેલી આ ઘટના છે. પરમદેવ સૂરી એટલા જ્ઞાની હતા અને એમણે જોયું પોતાના જ્ઞાનની અંદર કે ભયંકર દુષ્કાળ પડવાનો છે. 3 વર્ષનો લાગ લગટ દુષ્કાળ, ક્યાંય અનાજનો દાણો પાકવાનો નથી અને 3 વર્ષ તો ગમે તેમ કરીને નીકળી જશે, પણ 3જું વર્ષ કાઢવું સમાજને મુશ્કેલ બની જશે. પૈસા આપતા પણ અનાજ મળશે નહીં. પરમદેવ સૂરી પોતાના જ્ઞાનમાં જોઈને ઝઘડુ શાહને બોલાવે છે કે ઝઘડુ અહીં આવ, કેટલી શક્તિ છે તારી પાસે? તો કે કેમ ગુરુદેવ? જેટલી શક્તિ હોય એટલી શક્તિ કામે લગાડી દે અને તારાથી જેટલું થાય એટલું અનાજ ભેગું કરી લે. 3 વર્ષ પછી ભયંકર દુષ્કાળ પડવાનો છે, ત્યારે આ સમાજને કોણ જીવાડશે? તું નહીં જીવાડે. આજે તારી પાસે પુણ્યનો ઉદય છે, તારી ફરજ છે, જાગ્રત બની જા. આચાર્ય મહારાજે પ્રેરણા કરી અને ઝઘડુ શાહે ગુરુની એ પ્રેરણાને ઝીલી લીધી. ઝઘડુ શાહે જ્યાં જ્યાંથી અનાજ મળતું હતું ત્યાં જે ભાવે મળતું હતું એ ભાવે પણ ખરીદીને ગોડાઉનના ગોડાઉન ભરી નાખ્યા. લાખો મણ અનાજ ભેગું કરી લીધું અને 1313 ની સાલ આવી, ચોમાસું આવ્યું, ખેડૂતોએ બિયારણ લઈ આવ્યા છે, ખેતર ખેડી નાખ્યા છે, આકાશવાણી મીટ માંડીને બેઠા છે, વાદળાઓ ઘેરાતા દેખાય છે, પણ ક્યાંય વરસાદ હજી પડતો નથી. 2 દાડા ગયા, 5 દાડા ગયા, 15 દાડા ગયા, ચોમાસું ઝપાટા બંધ વીતવા માંડ્યું. મહિનો ગયો, 2 મહિના ગયા, વરસાદનો છાંટો નથી. ખેડૂતો નિરાશ થઈ ગયા, બિયારણ પણ નકામું ગયું. આખું વર્ષ એમને એમ નીકળી ગયું, કંઈ પાક્યું નહીં. બીજા વર્ષે પણ આસામાં ને આસામાં દેવાદાર બનેલા એ ખેડૂતોએ દેવું કરીને પણ બિયારણ ખરીદ્યું, વળી પાછી મહેનત કરી, ખેતરો ખેડી નાખ્યા, વાવેતર કરી નાખ્યું અને મીટ માંડીને વળી રાહ જુએ છે ક્યારે મેઘરાજા વરસે. પણ કુદરત રૂઠી હતી. બીજું વર્ષ પણ કોરું ધાકોર ચાલ્યું ગયું, કંઈ જ વરસ્યું નહીં. હવે તો મુશ્કેલી થઈ ગઈ છે. 2 વર્ષ સુધી સંગ્રહેલું અનાજ વપરાવા માંડ્યું. 3જા વર્ષે તો અનાજના ભાવ એવા આસમાને ચડી ગયા છે, ક્યાંય મળતું નથી. અને એમ કરતા કરતા ગમે તેમ કરીને ઉનાળો નીકળી ગયો. પણ એ ગરમીના દિવસોમાં 2 વર્ષથી અનાજ દેશમાં ક્યાંય પાક્યું નથી, અનાજ મળતું નથી, પૈસા દીધે અનાજ મળતું નથી. અને 3જા વર્ષના એ દુષ્કાળમાં ઝઘડુ શાહે ઠેક ઠેકાણે અનાજના ભંડારો ખોલી નાખ્યા. બધેને ઢંઢેરા પીટાવી દીધા, જેને પણ અનાજ જોઈએ તે આવીને લઈ જજો. 2 વર્ષ પહેલા પોતે સંગ્રહ કરી રાખ્યો હતો એ આજે હવે પોતાની જાતને લૂંટાવી દેવા માટે બેઠો છે. અમારો વેપારી, અમારું મહાજન એટલા માટે કહેવાતું હતું કે એ અવસર આવે ત્યારે બીજાને માટે, બીજાના સુખને માટે પોતાની જાતને લૂંટાવી દેવામાં ધન્યતા સમજતું હતું. અવસર આવે ત્યારે બીજાને લૂંટી લેવા એને પોતાનું મહાન પાપ માનતા હતા. મહાજનોની મહાનતા એટલે ગઈ કે એ લોકો લૂંટાવાને બદલે લૂંટવાનું શીખવા માંડ્યા. કહેવાતા સાહુકારો પણ લૂંટારા બન્યા, તકનો ગેરલાભ ઉઠાવતા થયા, હાથે કરીને અછત ઊભી કરતા થયા. આજે જેટલી અછત કુદરતે સર્જેલી નથી એના કરતા વધુ માનવ સર્જિત અછત આજે વધુ કામ કરી રહી છે. કારણ કે આજનું રાજતંત્ર બગડેલું છે, વિતરણ તંત્ર આખું ખોરવાયેલું છે, વેપારીઓ સ્વાર્થી બનેલા છે, માટે દુનિયાની અંદર કોઈ પણ ચીજની અછત આપણને વર્તાય છે. બાકી જેટલી માનીએ છીએ એટલી હકીકતમાં અછત નથી આજે આ દેશની અંદર, પણ આપણે જ અછત ઊભી કરી છે. ગરીબી આટલી બધી સતાવે જ નહીં માણસને આજના કાળની અંદર, આટલી ગરીબી. પણ આ ગરીબી જે કંઈ છે એનું કારણ માણસની અંદર ખરાબી વધી છે. પ્રયત્ન ગરીબી હટાવવાનો કરવા જેવો નથી. સૌથી પહેલો પ્રયત્ન ખરાબી હટાવવાનો કરવાનો છે. અંદરમાંથી ખરાબી કાઢો, ગરીબી આજે નીકળી જશે. વ્યક્તિના જીવનની અંદર આજે ખરાબીઓ ઘૂસી ગઈ છે અને માટે ગરીબી વધતી દેખાય છે આપણને. ઝઘડુ શાહે ધાન્યના ભંડારો ખુલ્લા મૂકી દીધા છે, જેને જોઈએ તે લઈ જાઓ. ઠેક ઠેકાણે એણે ભોજનશાળાઓ ખોલી દીધી છે. આ દુષ્કાળની અંદર જેને આવવું હોય તે પેટ ભરીને આવીને જમી જાઓ, મારે ત્યાં કોઈ ચિંતા કરશો નહીં. ગુજરાતના રાજા વિશળદેવને ગુજરાતની પ્રજાને સંભાળવાની હતી, ક્યાંય કે ત્યાં ક્યાંય અનાજ મળતું નથી. તપાસ કરે છે ને એમાં કોઈએ કીધું કે ઝઘડુ શાહ પાસે અનાજ બહુ છે, એને એ જો આપે તો કામ થઈ જાય એમ છે. અને રાજા વિશળદેવ પોતાના માણસોને મોકલે છે પત્ર લઈને. ઝઘડુ શાહની પાસે રાજા વિશળદેવનો પત્ર આવે છે કે મારે મારી પ્રજાજનને માટે અનાજ જોઈએ છે, જે ભાવ તમારે લેવો હોય તે ભાવ લો, પણ મારી પ્રજાને મારે ટકાવવાની છે, માટે અનાજ મોકલો. રાજા વિશળદેવનો પત્ર લઈને જ્યારે ઝઘડુ શાહ પાસે માણસ આવે ત્યારે ઝઘડુ શાહ એને કહે છે કે ભાઈ તમારા રાજાને કહી દેજો જેટલું જોઈએ એટલું અનાજ લઈ જાય, પૈસા લેવાના છે નહીં, એના ભાવ હોય નહીં. દુષ્કાળના જમાનામાં પણ, દુષ્કાળના સમયની અંદર પણ જો કોઈકની પાસે ધંધો કરે તો એ મહાજન ન કહેવાય.
દુષ્કાળમાં તો એને છૂટે હાથે દેવાનું જ હોય, લેવાનું ન હોય કોઈની પાસે. મારે કંઈ જોઈતું નથી. રાજા વિશળદેવ ચકિત થઈ ગયો કે આવડી શું વાત, તો મફતિયું તો કેટલું આપશે આપી આપીને. એને આશ્ચર્ય થયું, અને આશ્ચર્ય થયું એટલે રાજા વિશળદેવ જાતે પોતે આવે છે જગડુશાની પાસે, અને જગડુશાને કહે છે કે મારે તો ખૂબ અનાજ જોઈએ છે, આપ કેટલું આપી શકશો? તો કે આપને કેટલું જોઈએ? જેટલું જોઈએ એટલું લઈ જાઓ. પૈસા મારે લેવાના નથી, કારણ કે અનાજ મારું નથી. તો કોનું છે? ત્યારે કોનું આપવા બેઠા છો તમે? મારું નથી, એ તો સમાજનું છે. કઈ સમજાતું નથી. હકીકતમાં તમારું છે ને તમે કહો છો સમાજનું. તો કે વિશ્વાસ ના આવતો હોય તો ચાલો મારી સાથે. ગોડાઉનમાં લઈ જાય છે. ગોડાઉનમાં જેટલા અનાજના ભંડારો હતા દરેકની ઉપર તામ્રપત્ર મૂકેલા હતા. આ અનાજ સમાજનું છે, સમાજના ઉપયોગ માટે છે. ક્યાંય મારું નામ છે જ નહીં, મારું કશું છે નહીં. સમાજનું છે, સમાજ એને વાપરે, સમાજ માટે છે. લઈ જાઓ, જોઈએ એટલું લઈ જાઓ. અને ઇતિહાસ એમ કે છે કે 8000 મૂડા, મૂડા એટલે 100 મણનો એક મૂડો થાય. એવા 8000 મૂડા એટલે કેટલા મણ થયું અનાજ? ગણતરી કરો. હવે હું ગણિત ભણેલો નથી. 8 લાખ મણ અનાજ જગડુશાએ ખાલી રાજા વિશળદેવને આપ્યું. કેટલો સંગ્રહ કર્યો હશે એને! મળેલી પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિનો ઉપયોગ ક્યાં કરવાનો અને કેવી રીતે કરવાનો? જેટલું જોઈએ એટલું લઈ જાઓ. 1200 ભોજનશાળાઓ ખોલી નાખી હતી એને ઠેક ઠેકાણે. ક્યાંય પણ કોઈ પણ ગરીબ માણસ મરવો ન જોઈએ. અને અનાજ આપીને જ્યારે મોકલે છે પાછા, ત્યારે રાજા વિશળદેવને કહે છે કે રાજન, આપે આ મારી ઉપર લઈને બહુ મોટો ઉપકાર કર્યો છે. ફરી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે આ લઈ જજો. અને એક વાત સમજી જ રાખજો, ફરીથી આપને કહું છું કે આમાં જગડુશાનું કંઈ જ નથી. જે છે તે સમાજનું છે. સમાજનો એક પણ માણસ મરવો ન જોઈએ ભૂખના કારણે. જે દિવસે સમાજનો એક પણ માણસ ભૂખથી મરશે તો એનું પાપ મને લાગશે. જગડુશા રાજા વિશળદેવને કહે છે કે એક પણ જીવ મરશે તો એનું પાપ મને લાગશે. માટે રાજન કૃપા કરજો, પ્રજાનું ધ્યાન રાખજો. જરૂર પડે તો અડધી રાતે આવજો, જોઈએ તે લઈ જજો, પણ કોઈ મરવો ન જોઈએ. આજે મારે તમને બધાને કહેવું છે કે જો મહાજન છો તો એમ કહી દો કે અમારા ગામની અંદર એક પણ ઢોર ભૂખથી મરવું ન જોઈએ. મરે તો એનું પાપ અમને લાગશે, અમારી શ્રીમંતાઈને એ શ્રાપ લાગશે, જે શ્રાપ અમારી શ્રીમંતાઈને એક દિવસ ભરખી જશે. અમારા ગામનું એક પણ પશુ મરવું ન જોઈએ. આ દુષ્કાળની અંદર અમારા પશુઓ મરે તો અમારું મહાજનપણું લાજે. મારે તમને એક જ આજે વાત કરવી છે કે સૌના સુખમાં જ તમારું સુખ સમાયેલું છે. કોઈકની આંતરડી કકડી ગઈ અને એનો જો શ્રાપ લાગી ગયો તો યાદ રાખજો, તમારા સુખો ક્યારે સફાચટ થઈ જશે એની કંઈ ખબર નહીં પડે. અને આજે કર્તવ્ય આવીને ઊભું છે તમારી સામે. દુષ્કાળ ડોકિયા કરીને આજે ઉતરી પડ્યો છે સામે. અત્યારથી જ ઢોરોને માટે ઘાસ નથી. અત્યારથી કેટલાય ગામડાઓમાં પાણીનો પ્રશ્ન વિકટ બનવા માંડ્યો છે. હજી તો આખો શિયાળો બાકી છે ને આખો ઉનાળો બાકી છે. ત્યારે બિચારા મૂંગા એ પ્રાણીઓનું કોણ ધ્યાન રાખશે? કોણ એની ચિંતા કરશે? તે વખતે પણ જો આપણે આપણા જ સુખોનો વિચાર કર્યા કરશું અને આપણા જ સ્વાર્થોમાં રાચ્યા કરશું તો આપણા જેવું પાપી આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય. તમે કદાચ આખી દુનિયાને નહીં પહોંચી શકો. તમે કહેશો કે આપ ફાટ્યું છે, ક્યાં થીગડું દેવું? સાચી વાત છે, બધે તમે થીગડા નહીં આપી શકો, તમે દુનિયાને નહીં પહોંચી શકો. તમે તમારા ગામને સંભાળી લો. એક એક ગામનું મહાજન પોતપોતાના ગામને જો સંભાળી લે કે અમારા ગામની કોઈ પણ વિકટ સમસ્યા આવશે, પછી એ ગરીબ માનવોની હોય કે મૂંગા પ્રાણીઓની હોય, એને અમે બરોબર પહોંચી વળશું. અમે જરાય એક પણ જીવને ભૂખ્યું મરવા નહીં દઈએ. અમને પાણી વિના નથી ચાલતું તો એને કેમ ચાલે? અમે એને તરસથી તરફડવા નહીં દઈએ. આટલો સંકલ્પ પણ જો મહાજન કરી શકશે તો જગડુશાના વારસાને શોભાવ્યું કહેવાશે. અમારા જગડુશાનો વારસો એમ કે છે કે વિશળદેવને એમ કે છે કે એક પણ માણસ મરવો ન જોઈએ. કોઈક મરશે તો એનું પાપ મને લાગશે. અરે એ રીતે એને માત્ર એક જ રાજા વિશળદેવને જ ના આપ્યું, દિલ્હીના બાદશાહને પણ એને ઘણું આપ્યું, સિંધના રાજા મોયુદ્દીનને પણ એને ઘણું આપ્યું. 8 દેશની અંદર એને અનાજ પહોંચાડ્યું. સૌની રક્ષા કરી. દુષ્કાળના એ વર્ષોની અંદર સૌનો એ આધાર બની રહ્યો. અને એ રીતે સૌના સુખમાં મારું સુખ એ ભાવના સાથે જીવન જીવતો એ જગડુશા જે દિવસે મૃત્યુ પામ્યો તે દિવસે આ ભારતનો ઇતિહાસ એમ કે છે કે જગડુશાના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે દિલ્હીના એ સુલતાને, દિલ્હીના એ બાદશાહે પોતાના માથાનો મુગટ રાજસભામાં ઉતારીને ફેંકી દીધો કે અમારા દેશનો મુગટ ગયો. એટલો આઘાત એને લાગ્યો.
સિંધ દેશના રાજાએ 3 દિવસ સુધી અનાજનો દાણો મોંમાં ન નાખ્યો કે જગડુસા ગયો, આવો દાતાર ગયો, આ દુનિયા હવે કઈ રીતે જીવી શકશે? એ જગડુસાની સુવાસ કેવી વ્યક્તિના હૃદયમાં ફેલાયેલી હશે? મુસલમાન બાદશાહો અને અન્ય ધર્મી રાજાઓના હૃદયની અંદર પણ જગડુસાએ કયું સ્થાન પ્રાપ્ત કર્યું હશે કે એ મૃત્યુ પામી જાય અને બાદશાહ જેવો બાદશાહ 3 દિવસ સુધી ખાઈ ન શકે, પોતાના માથાનો મુગટ ઉતારીને ફેંકી દે. એને સૌના હૃદયમાં કેવો પ્રેમ પ્રાપ્ત કરી લીધો હશે અને એ માટે એને પ્રજા પ્રત્યેના પોતાના કર્તવ્યોનું કેવું પાલન કર્યું હશે? એ પાલન કરવા માટે એને પોતાના સુખોને કેવા જતા કર્યા હશે? એ પોતાના સુખોને જતા કરવા માટે એના હૃદયમાં કેવી સમર્પણની ભાવના જાગી હશે? અને એ સમર્પણની ભાવના તો જ જાગી હશે કે એના હૃદયને આ સમજાઈ ગયું હશે કે સૌના સુખમાં મારું સુખ. કારણ કે આખરે તો જીવ પોતાના સુખ માટે જ પ્રયત્ન કરે છે. જે દિવસે એમ લાગશે કે મારું સુખ પણ બીજાના સુખમાં સમાયેલું છે, એ દિવસે ખરેખર બીજાની પ્રત્યેની સેવા ભાવના આપણા હૃદયમાં આવી જશે. નહીં તો સ્વાર્થાંતતા આપણને ભરખી જશે. તમે તમારા જ સુખમાં રાચેલા ન રહો, તમે તમારા જ પુણ્યના ઉદયો ઉપર મુસ્તાક ન રહો, તમે તમારા જ વૈભવની અંદર પાગલ ન બનો. તમે એર કન્ડિશનમાં બેઠા હો કે તમે દંડલોપના ગાદલાઓમાં આડોડતા હો કે તમે રોજ જાતના પકવાનો ખાઈ શકતા હો, એટલા માત્રથી બધું પતી જતું નથી. આ દુનિયાની આજે ઘણી વિકટ પરિસ્થિતિ છે, કદાચ બધે ન પહોંચી શકો. તમે તમારી જ્ઞાતિને પહોંચી વળો, તમે તમારા ગામને પહોંચી વળો, તમે તમારા એરિયાના પ્રાણીઓને, મૂંગા પ્રાણીઓને પણ સાચવી લો. એ આજનો ખરેખરો તકાદો છે, આજના યુગનો. આજની આ એક મોટામાં મોટી વિકટ સમસ્યા છે. અને મારે તમારી પાસે જો કોઈ માંગણી કરવાની હોય તો હું આટલી જ માંગણી કરું છું કે આવા અવસરે તમારા સ્વાર્થોને જતા કરજો, તમારી કરુણા ભાવનાને જગાડજો. અને બિચારા એ મૂંગા પ્રાણીઓ જે આજે ટળવળે છે, જે ભૂખ્યા મરે છે, એવા આત્માઓની ચિંતા કરીને તમારી થોડીક મૂર્છા ઉતારીને, થોડીક સુખશીલતાઓને છોડીને જાતે જઈને એમના સુખ માટે કંઈક પ્રયત્ન કરજો. બીજાના સુખમાં જ તમારું સુખ સમાયેલું છે. અને એ તમારી પ્રવૃત્તિઓ, એ તમારા સદાચારો, એ તમારા કર્તવ્ય પાલનો એ તમારા બાળકોને પણ એક નવો આદર્શ આપીને જશે. કાલે એ તમારા બાળકો મોટા થશે ત્યારે એ પણ એમ સમજશે કે અમે જોયું તું અમારા બાપુજી કેવી આવા અવસરે સેવા કરતા હતા ને શું કામ કરતા હતા, અમારે પણ અમારા બાપાના વારસાને સાચવવો જોઈએ ને અનુસરવું જોઈએ. એ બાળકોનું પણ હિત એમાં થશે, એને પાયાના સંસ્કારો મળશે, તમારું જીવન એમને માટે ઉપદેશ બની જશે. અને એ સમર્પણની ભાવના એમનામાં જાગી હશે તો એ તમારી પણ સેવા કર્યા વિના રહેશે નહીં. તમારું જીવન તો ધન્ય બનશે, પણ એવા બાળકો જેને મળ્યા હશે એવા બાપાઓનું મરણ પણ ધન્ય બની જશે, મૃત્યુ પણ શાંતિભર્યું અને મંગલમય બની જશે. કોઈ દિવસ સ્વાર્થી બનશો નહીં. ભગવાનને પ્રાર્થના એક જ કરજો, બસ એટલું મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં સૌનો વિચાર દે. બાકી તો એક દિવસ ખપી જવાનું છે, કંઈ રહેવાનું નથી. આ દુનિયામાંથી ચાલ્યા જઈશું. દુનિયામાં તમે તો નહીં રહો, તમારી રાખ પણ નથી રહેવાની, એ રાખ પણ આકાશમાં ઉડી જવાની છે. શેનું ગુમાન કરીને બેસવું છે? સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય શાસ્ત્ર.